ગાઈસ કેમ છો બધા મજામાં? આજથી ફરીથી એકવાર સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો આજે આપણે મારા ઘરે આવ્યા છે મારા ભાઈને મારા ફુવા. તો આજે જમવા રહેવાના છે અને આજે આજનો દિવસ આપણો કેવો જાય છે તો જોઈએ આજનો દિવસ આપણો કેવો જાય છે. તો ફરી એકવાર સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં, અસ્મિતા જયદીપ બ્લોગમાં. તો જો અત્યારે આપણે ચા તો પાઈ દીધી છે ભાઈને, અને આમાં મૂકી છે આપણે દાળ, અને આમાં મૂક્યા છે બટેકા. અને હવે આપણે આજે કેટલો આજ દિવસ જાય છે, કેવો જાય છે, તો આજે આપણે જોઈએ. અને જુઓ અમારી આવી ગઈ છે મિત્રો. આપણે તો મિત્રો આપણે જમીને સૂઈ ગયા હતા અને હવે જાગી ગયો છું. અને અત્યારે વાગ્યા છે 5 અને જો તો હવે આપણે પકડીને ફ્રેશ થઈ જઈએ અને હવે જઈએ. આપણે થોડુંક વાડામાં કામ છે, થોડુંક ખડા કરવાના છે. તો ચાલો હવે આપણે ખડા કરી પહેલાં આપણે પકડીને કમ્પ્લીટ થઈ જઈએ. અને આજે ભાઈ દૂજ છે તો બધાને મારા તરફથી, મારા ઘરના પરિવાર તરફથી બધાને હેપી ભાઈ દૂજ. અને મિત્રો આજે જવાનું છે ભાઈ બીજ કરવા, તો મારા બેનના ઘરે જવાનું છે આજે. તો ચાલો આપણે જઈએ. પાછળ જમરોકડી છે અને આંબો છે, એનો આપણે ખામણો કરવાનો છો. પાવડો લેવા, પાવડોથી આપણે ખામણો કરવાનો છે. અને આપણે આવી ગયા છે આ જમરૂખના ઝાડમાં. જમરૂખ આવી ગયા છે મિત્રો. તો જો તો પાવડો જો આપણો અહીંયા મિત્રો, આ એક અમારી જગ્યા અત્યારે આટલી અહીંયા જગ્યા છે. અને આ પાછળની 3 અમારે મિત્રો જગ્યા છે. એટલે મન કે 3 ખૂણા પડ્યા છે મિત્રો. તો ચાલો આપણે પાવડો લઈ લઈએ. જો આ નીચે મૂકી દઈએ આપણે, અને પાવડો લઈને થોડુંક કામ કરી લઈએ. પાવડો તો આપણે લઈ લીધો છે. અત્યારે આપણે મસ્તીનું ખામણું કરી નાખ્યું છે, અને તમે જોઈ શકો છો. તો જો કેવું મસ્તનું અહીંયા અત્યારે આપણે ખામણું કરી કાઢ્યું છે. અહીંયા આંબો છે, અને આ છે મીઠો લીમડો, બહુ મોટો છે. અને આપણે આવી ગયા છે અત્યારે મસ્ત મજાના જમરૂખ આવી ગયા છે. જેમ ઠંડી પડશે મિત્રો, એમ આપણે
જમરૂખ મસ્તીના પાકી જશે. અને જુઓ સામે તમને એક બતાવે છે જમરૂખ, અને અહીંયા પણ છે. જો મસ્ત મસ્તના આ જમરૂખ આવી ગયા છે. અને જુઓ તો સામે કેટલા બધા દેખાય છે. તો મિત્રો હવે આપણે કરવાનું છે આંબો છે તેનું ખામણું કરવાનું છે. તો ચાલો મિત્રો આપણે આંબાનું ખામણું કરી કાઢીએ. તો મિત્રો આપણે પણ આંબાનું ખામણું કરી નાખ્યું છે. અને જો તો કેવું મસ્ત મજાનું ખામણું થઈ ગયું છે. અને 2 વર્ષ થઈ ગયા મિત્રો, પણ હજી કેરી આવી નથી. પણ આ વર્ષે એવું લાગે છે કે કેરી આવશે. પણ આંબો પણ ઘણો મોટો થઈ ગયો. જમરૂખ તો આવી ગયા છે મિત્રો. જો તો જમરૂખ 7-8 દિવસની અંદર જમરૂખ આવી જાય મિત્રો. તો ચાલો આ ઉનાળામાં કેરી આવે છે કે નથી આવતી મિત્રો, તો જરૂર હવે આવી તો જશે જ તે મિત્રો. કારણ કે આપણે કલમ તો વાળી નથી, એમના કલમ વગરનો આંબો છે મિત્રો. તો ચાલો મિત્રો હવે આપણે બેનના ઘરે જવાનું છે, તો એ તૈયારી કરવાની છે બેનના ઘરે જવાની. તો ચાલો મિત્રો આપણું ખામણું તો તૈયાર થઈ ગયું છે આંબાનું તે, અને જમરૂખડીનું પણ થઈ ગયું છે. તો ચાલો મિત્રો હવે આપણે જઈએ તૈયાર થવા. તો મિત્રો અત્યારે આપણે તૈયાર થઈ ગયા છીએ અને બેનના ઘરે જવાનું છે. અને પહોંચી ગયા છે મારા ભાઈ, મારા 2 છોકરાઓ અને દયા, ત્રણેય પહોંચી ગયા છે. અને હવે હું જાઉં છું કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છું. અને પહેલાં હું તૈયાર મૂકી આવ્યો હતો દયાને અને મારા 2 છોકરાઓને, અને મારો ભાઈ પણ જતો રહ્યો છે. મિત્રો અત્યારે હું છું મારા બેનના ઘરે. મારા બેનના ઘરની પાછળની સાઈડનો આટલી જગ્યા છે. અને તમે જોઈ શકો છો કે હજી કેટલું બધું અહીંયા અંદર અત્યારે લાઇટ તો પાછળ છે નહીં, પણ હું અત્યારે આવ્યો છું અહીંયા બ્લોગ બનાવવા. તો ચાલો મિત્રો હવે બેનના ઘરે પહોંચી ગયા છીએ, અને હવે આપણે થોડુંક હવે જમવા બેસી જઈએ અને પછી મળીએ પાછા. તો ચાલો મિત્રો હવે. તો મિત્રો અત્યારે આપણે જમી લીધું છે, અને જમીને અત્યારે બધા જમે છે. મેં તો પહેલાં જ જમી લીધું છે. અને ચલો અત્યારે છોકરી જોવો તો જે ફોન જોવે છે, અને આ જુઓ તોફાની. તો મિત્રો અત્યારે હજી દયાને જમવાનું બાકી છે મારા બેનને એને, અને તો પછી આપણે એ જમી લે એટલે તરત આપણે નીકળી જવાનું છે ઘરે. અને પાછું મિત્રો જવાનું છે આપણે આજે ગેરેજ જવાનું છે. આજે છેલ્લું કામ છે વેલ્ડિંગનું. તો મળીએ આપણે પાછા ત્યાં ગેરેજે. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ઘરે, ને હવે જવાનું છે આપણે ગેરેજે. તો ચાલો મિત્રો આપણે ગેરેજે જઈ અને આપણે પહોંચી ગયા ઘરે. તો ગાઈઝ તો અત્યારે હું પહોંચી ગયો છું ગેરેજે, અને અત્યારે તમે જોઈ શકો છો કે હું અત્યારે ગેરેજે છું. તો આજે આપણે ઘણું કામ કરી નાખ્યું છે, અને વેલ્ડિંગનું પણ ઘણું કામ કરી નાખ્યું છે. તો જુઓ મિત્રો અત્યારે હજી ભાઈબંધ છે એ વેલ્ડિંગનું કામ કરે છે, અને 3 અત્યારે પાઇપ ફિટ કરવામાં બાકી રહી ગયા છે. ને અત્યારના વાગ્યા છે, તમે જોઈ શકો અત્યારના 12 સાડા 12 થઈ ગયા છે. અને અમારે આજ પણ બહુ મોડું થઈ ગયું છે. અને તમે જોઈ શકો છો કે જુઓ અત્યારે આટલું વેલ્ડિંગનું કામ બાકી છે. તો મિત્રો ગેરેજનું કામ અમારે પાછળના દિવસે મુહૂર્ત કરવાનું છે. અને તમે જોઈ શકો અત્યારે જો તો વાહન પણ ઓછું થઈ ગયું છે, અને ઘણું કામ હજી બાકી છે મિત્રો. અને રાહુલભાઈ જે કામ કરે છે, અને જોઈ રહ્યા છે આ કાળું ઊભો છે ને
તો મિત્રો અત્યારે જો વેલ્ડિંગનું કામ એટલે અહીંયા પૂરું કરી નાખ્યું છે અને એક અહીંયા ઉપર બાકી છે, એક અહીંયા બાકી છે એને એક સામેની જગ્યાએ બાકી છે અને ભાઈબંધો ચા પાણી પીવા બેઠા છે અને આપણે પણ ચા પાણી પી લીધા છે. અને મિત્રો હવે આપણે થોડુંક બે પાઇપ ફિટ કરવાના છે અને પછી આપણે જવાનું છે ઘરે. તો જવો અત્યારે ભાઈબંધો બેસી ગયા છે અને ફોનમાં વિડીયો જોવે છે. તો આપણે હવે ઘરે જવાનું છે, કામ પત્યા પછી જ ઘરે જવાનું છે. અને મિત્રો હા, મેં તમને પાંચમનું કીધું મુહૂર્તનું, પણ પાંચમમાં મુહૂર્તથી મિત્રો 11ના દિવસે મુહૂર્ત રાખ્યું છે, કારણ કે હજી ઘણું કામ તો મિત્રો અત્યારે આપણે જવાનું છે હવે ઘરે અને કામ પતી ગયું છે. તો મિત્રો જોઈ શકો છો તો અત્યારે કેવો મસ્ત મજાનો અત્યારે શેર ઊભો કરી નાખ્યો છે આપણે, એટલે કે પાઇપ ઊભા કરી નાખ્યા છે હજી. અને જો તો હજી વેલ્ડિંગનું કામ થોડુંક જ બાકી રહ્યું છે. તો મિત્રો હવે આપણે બહુ મોડું થઈ ગયું છે અને હજી ઘરે જઈને આપણે જાગવાનું થશે, કારણ કે વિડીયો અપલોડ કરવાનો હજી પણ બાકી છે, એડિટિંગ કરવાનું બાકી છે. તો મિત્રો હવે આપણે જઈએ ઘરે અને જુઓ તો હવે વેલ્ડિંગ બાકી છે. તો ચાલો મિત્રો હવે આપણે જઈએ ઘરે. અને જો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો છે તો મિત્રો કમેન્ટમાં જરૂર બતાવજો. અને જઈએ આપણે ઘરે અને મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હર હર મહાદેવ, જય માતાજી.